તો કેમ છો મિત્રો? મજામાં? હું છું મયુર ને હું લઈને આવી ગયો છું મસ્ત મજાના ચેલેન્જ વિડીયો. પણ આ ચેલેન્જ મારા માટે થવાનો છે બહુ અઘરો, કેમ કે હું કરવા જઈ રહ્યો છું સ્ટેન્ડિંગ ફોર 24 અવર્સ. मरना तेरे को डर नहीं लगता? હા મિત્રો, 24 કલાક સુધી મારા સગા બે પગોને થોડું નહીં, બહુ બધું કષ્ટ આપવાનો છું. 1 કલાક ઉભો રહીશ, 2 કલાક ઉભો રહીશ, 3 કલાક ઉભો રહીશ, પણ જ્યારે 24 કલાક ઉભો રહીશ ત્યારે મારા પગની હાલત શું થશે? મારા પગ બહુ જ ફૂલી ગયા છે, બહુ જ પગ દુખે છે, બહુ ખરાબ હાલત થઈ ગઈ. તો ચાલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો હમણાં ટાઈમ થયો છે સવારના 7:30 વાગ્યા છે. તો ચાલો અહીંયા આપણે સ્ટાર્ટ કરી દીધું છે. હવે આમાં થશે પૂરેપૂરા 24 કલાક, ત્યારે જઈને આપણો ચેલેન્જ કમ્પ્લીટ થશે. આ છે ચેલેન્જની શરૂઆતમાં મારા પગની કન્ડિશન. હવે જોઈશ 24 કલાક પછી મારા પગની કન્ડિશન શું થાય છે. પછી લાગી ગયો મેં મારા રોજના રૂટીન પર. ના મારું નહીં, આપણા બધાનું જ. સવારે ઉઠતા જ ફોન જોવાનો. તો મસ્ત ફ્રેશ ઓક્સિજન લેતા લેતા રીલો સ્ક્રોલ કરી, લોકોના હાલચાલ પૂછ્યા ને ફરી રીલો સ્ક્રોલ કરી. પછી દાંત ચમકાવા દંત મંજન કરી લીધું. અહીંયા થાય છે આપણો 1 કલાક પૂરો. હવે 23 કલાક બીજા. જુઓ 1 કલાક પછી પગનો હાલ બતાવો તમને. એટલો ચેન્જીસ હજુ સુધી તો આવ્યો નથી. હવે જોઈએ આગળ શું થાય. પછી મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું લાંબા ટાઈમ સુધી ઊભું રહેવાથી કયા કયા પ્રોબ્લેમ થઈ શકે છે, અને મારી સામે જે આવ્યું એ જોઈને તો મને પોતાને જ શોક લાગ્યો. આને કહેવાય છે સ્પેનિશ ડોંકી. યુરોપમાં આનો યુઝ ક્રિમિનલને બ્રુટલી ટોર્ચર કરવા માટે થતો હતો. આ એક ટ્રાયેંગલ શેપનું વુડનનું ડિવાઇસ છે. આના પર ક્રિમિનલને બેસાડતા અને એક પગમાં હેવી વેઇટ લગાવીને લાંબા ટાઈમ સુધી બેસાડી રાખતા. આ છે સ્ટેન્ડિંગ સેલ. કેદીને સજા આપવા માટે બેસમેન્ટમાં આવા સેલ બનાવવામાં આવતા, જેમાં કેદીને ઊભું રહેવાય એટલી જ જગ્યા હોય. 1933માં જર્મનીમાં નોયમાન નામના કેદીને 192 કલાક સુધી આ સેલમાં ઉભો રાખ્યો હતો. પછી બહાર કાઢતા એ કેદી ગાંડો થઈ ગયો. મારે તો 24 કલાક સાંભળીને જ પસીનો છૂટી ગયો. બિચારાએ 192 કલાક કેવી રીતે કાઢ્યા હશે. મસ્ત નાઈ લીધું છે ને નાઈને ટાઈમ જોયો તો ભાઈ આપણા 2 કલાક પૂરા થઈ ગયા. હવે બાકી રહ્યા 22 કલાક. 2 કલાક પછી મારા પગમાં કઈ મેજર ફરક નતો દેખાતો, પણ ધીમે ધીમે ક્રેમ્પ્સ આવવાના ચાલુ થઈ ગયા હતા. 3 કલાક ને 45 મિનિટ ઓલમોસ્ટ થઈ ગઈ છે ને હવે ટાઈમ છે નાસ્તાનો. ચા આજે ભાઈ મેં થોડીક જ પીવું છું, કેમ કે 1 નંબર આવશે તો 1 નંબર તો આપણે ઉભા કરી શકીશું, પણ 2 નંબર આવશે એનું હું. એટલે ભાઈ ચા થી બહુ પ્રેશર આવી જાય. ઘરમાં મેં બોર થઈ ગયો હતો ને મારું જે માઇન્ડ છે એ મારા પગમાં જ ડાયવર્ટ થતું. તો બહાર નીકળું છું તો મારું માઇન્ડ જેટલું ડાયવર્ટ રહેશે એટલો મને એનો વિચાર નહીં આવે. ને મેં તમને ટાઈમ બતાવું, જોઈ લો. 6 કલાક ને 2 મિનિટ. તમને ઇફેક્ટ તો એટલી બધી કઈ થતી નથી, પણ જે પેલા પગના ગોટલા છે તો ત્યાં ભાઈ કોઈ આમ વજન લટકાઈ દીધું હોય ને એવું થોડું થોડું લાગે છે. તો મેં આવ્યો છું ગાર્ડનમાં થોડો ટાઈમપાસ કરવા માટે. 6 કલાક ને 53 મિનિટ પૂરી થઈ ગઈ છે. યસ, આપણે પતાવવાના છે 24 કલાક. જોઈ લો બતક. બતક એકદમ નજીક આવી ગઈ છે મારી. બે ચન છે. હે 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 હે. શું થાય છે? હે 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 હે. ભાગો ભાગો ભાગો. મેં હમણાં જઉં છું જંગલમાં, અને જંગલમાં જોવો શું છે? બતકના બચ્ચા. હે હે હે. કઈ ભાગો છો? ક્વેક 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 ક્વેક. આ તો અલગ અલગ છે. જો એક લીલા માથા વાળું છે. ક્વેક 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 ક્વેક. ચાલો તમે જાઓ. બાય 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 બાય. તો મિત્રો તમે જોઈ શકો છો 7 કલાક ને 37 મિનિટ કમ્પ્લીટ થઈ છે ચેલેન્જની, ને પગના હાલ જુઓ, કઈ એટલો ફરક નથી દેખાતો હજુ તો, પણ આજે એરી હોય એ થોડી થોડી હવે પેઇન કરતી હોય એવી લાગે છે. ત્યારબાદ મેં પાર્કમાં જ આમ તેમ ચક્કર મારવાના ચાલુ કરી દીધા, કેમ કે ખાલી ઊભા પગ તો વધારે જ દુખતા હતા ને હાલત વધારે ખરાબ થતી હતી. એટલે મેં વિચાર્યું થોડું 40 તો જ સારું લાગશે. 8 કલાક ને 17 મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. મારા પગ હવે થોડા થોડા દુખવા માંડ્યા છે. अच्छा હવે જોઈએ આપણે કેવું ટકાશે કે નહીં. 24 કલાક શું થશે. ધીમે ધીમે પગનો દુખાવો વધવા લાગ્યો હતો ને પગમાં ક્રેમ્પ્સ પણ હવે વધારે આવવા લાગ્યા હતા. વિચારતો હતો કે ચેલેન્જને છોડી દઉં અહીંયા જ, પણ થોડી હિંમત કરી અને મેં નીકળી પડ્યો ઘરે જવા માટે. ખાલી સીટો જોઈને બેસવાનું મન તો બહુ કર્યું, પણ આટલો જલ્દી ચેલેન્જથી હાર માની લઉં એ મને મંજૂર નહોતું. આફ્ટર 9 hours 32 minutes માય પગ કા ગોટલા ઇઝ દુખિંગ. મેં મેગી બનાવી દીધી છે. હવે મસ્ત ઊભો મેગીની મજા લઈશ. મેગી ખાઈને થોડી એનર્જી આવી ગઈ હતી ને હવે ક્રેમ્પ્સ પણ ઓછા થઈ ગયા હતા, તો મેં લાગી ગયો એડિટિંગ કરવા.
ઊભા ઊભા કામ કરવાનું અઘરું તો પડતું હતું જ, પણ મજા આવતી હતી. કામ કરતા કરતા મેં પૂરા કરી લીધા હતા ચેલેન્જના 10 કલાક ને 44 મિનિટ. પછી વિચાર આવ્યો, જે લોકોને ખાલી ઊભા રહીને જ કામ કરવાનું હોય એમની હાલત શું થતી હશે. મેં પતાવી દીધા છે 12.5 કલાક. ભાઈ અડધો દિવસ ને ઉપર અડધો કલાક, 12.5 કલાક એક દાડું ઊભા ઊભા. ભાઈ જ્યારે ચેલેન્જ સ્ટાર્ટ કર્યો ત્યારે લાગતું નતું કે આટલા બધા કલાક એક દાડો ઉભો રહીશ. પગ ભાઈ હવે લથર બથર થવા લાગ્યા છે. ઘૂંટણમાંથી હવે થોડું થોડું દુખાવે ઉપર ચડે છે. 12.5 કલાક પછી પગની હાલ જો, આંગળા બાંગળા એકદમ કમ્પ્લીટ છે. અહીંથી થોડું લાગે છે કે સ્વેલિંગ આવી. જોઈએ આગળ હજુ હું હાલ થાય. હવે ટાઈમ થઈ ગયો તો જમવાનો ને આજે બુફે સિસ્ટમથી ખાવાનું છે તો ઊભા ઊભા મૂવી જોતા જોતા જમવાનું ચાલુ કરી દીધું. આવી રીતે ખાતા ખાતા મને તો સ્ટ્રીટ ફૂડની યાદ આવી ગઈ હતી, પણ ખાવાની મજા પડી ગઈ હતી. યાર મારા પગ બહુ જ ફૂલી ગયા છે, બહુ જ પગ ધ્રુજે છે. ખબર નહીં પડતી ચેલેન્જ કમ્પ્લીટ થશે કે નહીં. પગ ધ્રુજે છે બરાબર, બહુ જ ફૂલી ગયા છે. હવે સુધી રહેવાશે કે નહીં. મિત્રો એવું કશું નહીં થયું, चीटिंग करता है तू. આપણા પગ એકદમ કમ્પ્લીટ છે. મતલબ થોડા થોડા દુખે તો છે જ, પણ ચેલેન્જ આપણે કમ્પ્લીટ કરીશું. આપણે ટાઈમ જોઈ લઈએ તો જોઈ લો, 14 કલાકની ઉપર આપણે નીકળી ગયા છે. ભાઈ 14 કલાક, આખો દિવસ ઉભા ઉભા 14 કલાક કાઢી નાખ્યા. હવે ખાલી 10 જ કલાક બાકી છે. હવે હતો મેઇન ટાસ્ક, સૂવાનો. એમ કે બેડ પર સૂવું ને ઉભા ઉભા સૂવામાં બહુ મોટો ફરક છે. તો દિવાલનો ટેકો લઈને સૂવાની ટ્રાય કરી, પણ એક જગ્યાએ ઊભા ઊભા પગ બહુ જ દુખવા લાગ્યા હતા ને પગ દુખતા હતા તો સરખી ઊંઘ પણ નથી આવતી. તો મેં લગાવ્યો એક જુગાડ. 17 કલાક પૂરા થઈ ગયા છે, પણ પગને થોડું સાચવવા માટે થોડે આપણે છે ને ગાડી બનાવી દઈએ. પછી નાનું કાર્પેટ લીધું, એને 3-4 વાર ફોલ્ડ કરીને ગાડી જેવું બનાવી દીધું ને એને મૂકી દીધું મારા પગની નીચે. હવે જોઉં આનાથી શું થાય છે. શરૂઆતમાં આના પર સારું લાગ્યું, પગ દુખવાના ઓછા થઈ ગયા હતા, પણ મારો આ જુગાડ થઈ ગયો ફ્લોપ. કેમ કે જેમ જેમ ટાઈમ જતો હતો તેમ તેમ પગનો દુખાવો ફરી ચાલુ થઈ ગયો હતો. તો મિત્રો ઊંઘ તો આવતી છે નહીં, કેમ કે ભાઈ જુગાડ કામ લાગતો નહીં ને એક જગ્યા પર પગ ટીકાઈ રાખે ને તો ભાઈ એની દુખવા મળે છે. 6.5 કલાક બાકી છે. આપણે નક્કી કરી દીધું છે કે ભાઈ આપણે ઊંઘ નહીં આવતી ને બારે કાનો મારીને આવીએ. ટાઈમ જુઓ, 18 કલાક ઓલરેડી પૂરા થઈ ગયા છે. 18 કલાક ને 9 મિનિટ થઈ છે. મારો બહાર જવાનો પ્લાન પણ થઈ ગયો તો ફ્લોપ, કેમ કે હવે પગ બહુ જ દુખવા લાગ્યા હતા. તો મેં ઘરે આવીને ફરી સૂવાની ટ્રાય કરી. આ વખતે મેં વિચાર્યું કોઈ વસ્તુનો સપોર્ટ લઈશ તો સૂવા માટે સારું રહેશે. તો મેં ખુરશીનો સપોર્ટ લઈને સૂવાની ટ્રાય કરી, પણ આ પ્લાન થઈ ગયો ફ્લોપ ને ખુરશીનો સપોર્ટ પણ કામ ના આવ્યો. આ રાત કાઢવી એટલી સહેલી નથી મારા માટે. પછી મેં સોંગ સાંભળતા સાંભળતા સૂવાની ટ્રાય કરી. થોડી વાર ઊંઘ આવી પણ ખરી, પણ આ રાત સૌથી અઘરી રાત હતી. 21 કલાક 42 મિનિટ પછી સવારના વાગ્યા છે 5:15 ને સનરાઈઝ થઈ રહ્યો છે. હવે ભાઈ બહુ ખરાબ હાલત થઈ ગઈ. ઊંઘ તો ભાઈ આવી જ નહીં. ઊંઘવાની ટ્રાય કરું તો ઊભું બહુ જ મતલબ બહુ અઘરું પડે. 2 જ કલાક બાકી રહેશે, 2 કલાક 15 મિનિટ જેવું, તો બસ પતી જશે ને પછી એવી શાંતિ મળશે પગને. ભાઈ ખરેખર ચેલેન્જ જેટલો વિચાર્યો તો એટલો હેલો નહીં ભાઈ, બહુ અઘરું છે. ફાઇનલી જેની મેં બહુ રાહ જોતો હતો એ સમય આવી ગયો હતો. સનરાઈઝ થવા લાગ્યો હતો ને આ બેસ્ટ સનરાઈઝ હતો. ફાઇનલી ભાઈ 23 કલાક ને 31 મિનિટ, છેલ્લો અડધો કલાક. ભાઈ આ છેલ્લા 2 કલાક તો કેવી રીતે કાપ્યા છે ને મને જ ખબર છે. ભાઈ પગની હાલત જે થઈ છે ને એ ભાઈ તમને બતાવું છેલ્લે. પગની હાલત જોઈને તમે બી ચોંકી જશો કે 24 કલાક પછી પગની હાલત આવી થાય. અડધો કલાક છે. ચેલેન્જ ભાઈ આપણો કમ્પ્લીટ થવાનો છે. ભાઈ 24 કલાક ફાઇનલી, ફાઇનલી ચેલેન્જ કમ્પ્લીટ. સ્ટેન્ડિંગ ફોર 24 hours ચેલેન્જ કમ્પ્લીટ. 24 કલાક ફાઇનલી કમ્પ્લીટ. शाबाश बेटा. પગ જોઈ લો ભાઈ, આ હાલત છે. 24 કલાક એક દારૂ ઉભા રહ્યા પછી અહીંયા બાજુમાં જ મૂકીશ કે 24 કલાક પહેલા કેવા પગ હતા ને 24 કલાક પછી કેવા થઈ ગયા છે. તમે જોઈ લેજો ડિફરન્સ.
તો અહીં થાય છે આપણો સ્ટેન્ડિંગ ફોર 24 અવર્સ ચેલેન્જ કમ્પ્લીટ. ભાઈ આ ચેલેન્જ થી એક વાત તો મને ખબર પડી ગઈ કે જો મેં 24 કલાક ઉભો રહેતો હોઉં તો ભાઈ મેં કશું બી કરી શકું છું. ભાઈ હવે પ્રાઉડ ફીલ થાય પોતા પર. કમ્પ્લીટ ભાઈ 24 કલાક ઉભો રહ્યો એટલે હું વાત પૂછવાની કે ભાઈ 24 કલાક આપણા સામાનને કશે ટીકાવ્યા વગર એક દાડો ઉભું રહેવું. ભાઈ અત્યાર સુધી બધા ચેલેન્જમાં મને આ ચેલેન્જમાં સૌથી વધારે ભાઈ ડિફિકલ્ટીસ આવી છે. હવે પહેલું કામ છે હોવાનું ને તમને ચેલેન્જ ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો મળીએ નવા ચેલેન્જ વિડીયોમાં.